टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જાહેર સાબિત થઈ છે। માતર પંથકમાં 2 દિવસ પહેલા પડેલા 8 ઇંચ વરસાદને કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। ખેતરમાં કમર સુધી પાણી ભરાયેલા છે। હજારો વીઘા જમીનમાં વાવેતર કરાયેલો ડાંગરનો પાક હવે પાણીમાં ગરકાવ થયો છે। ખેડૂતોએ આકરી મહેનત કરીને તૈયાર કરેલા ખેતરમાં સારા ઉત્પાદનની આશા સાથે ડાંગરનું વાવેતર કર્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। ડાંગરનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાક નિષ્ફળ જતા ખેડૂતોને વાવેતરનો મોટો ખર્ચ માથે પડ્યો। ધરતીપુત્રો હવે સરકાર પાસે યોગ્ય સહાય ચૂકવવાની માંગણી કરી રહ્યા છે। ખેડા જિલ્લામાં 2 દિવસ પહેલા મેઘમહેર થઈ, જો કે માતર પંથકમાં મેઘમહેર મેઘકહેર બની જવા પામી છે। દ્રશ્યો બતાવીશ, આ કોઈ નદી, સરોવર કે તળાવના દ્રશ્યો નથી, આ છે માતર પંથકના ખેતરોના દ્રશ્યો। ડાંગરનું વ્યાપક વાવેતર થયું હતું, જે રીતે મેઘમહેર થઈ પાણી ખેતરોની અંદર 2.5 ફૂટ કરતાં વધારે ભરાઈ જવા પામ્યા છે। કયા પ્રકારનું નુકસાન થયું છે, આપણી સાથે ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? વિપુલસિંહ ચાવડા। વિપુલભાઈ, પરમ દિવસે જે વરસાદ પડ્યો તો શું સ્થિતિ છે માતર પંથકની? પાણી સાહેબ ઘણું બધું ભરાઈ ગયું છે અને લગભગ 300 વીઘામાં પાણીનો ભરાવો થયો છે। 2.5 ફૂટ સમા પાણી ભરાઈ ગયા છે અને એ પાણીમાં ડાંગરનું વાવેતર કરવામાં આવેલું છે। જે વરસાદ વરસ્યો છે તો ખેડૂતો માંગણી પર કરતા હતા વરસાદની, કે વરસાદ આવે, કેનાલોમાં પાણી આવે। જ્યારે આટલો વરસાદ વરસ્યો છે તો હવે નુકસાન કઈ રીતે થયું? હવે કેનાલો ચાલુ રહી, તેનું પાણી ભૂંગળો બધું ચાલુ રહી, એ પાણી બધું આવ્યું ભાઈ, એટલે સમાવેશ બધો ભેગો થયો, એના લીધે આ બધું પાણી ઊંડા વિસ્તારોમાં વધારે ભરવા મળ્યું। સામાન્ય રીતે ડાંગરના પાકને પાણીની ઘણી જરૂરિયાત રહેતી હોય છે। જે રીતે વરસાદ વરસ્યો છે, એક તરફ માંગણી પણ ખેડૂતોની હતી કે વરસાદ વરસે તો સારું, હવે વરસી જ ગયો છે તો કેમ દુઃખી છો? દુઃખી હવે માપ બહાર પડી ગયો, જે આપણે જરૂર ઓછી હોય એના કરતાં વધુ વરસાદ થઈ ગયો અને અમારા આ પાણીનો નિકાલ થતો નથી સાહેબ। જે આમ કોસ જે હોય ને એ અમારા એટલે તમારું કહેવું એવું છે કે જે કાંસની સફાઈ થવી જોઈએ નથી થતી। અમે કેટલી વાર રજૂઆત કર્યા છતો, પણ અમારા ઇરિગેશન વાળા કે અમારામાં આવતું જ નથી કે સાહેબ। અચ્છા, જે વરસાદ વરસ્યો છે, જે જગ્યાએ આપણે ઊભા છો, ડાંગરનું વાવેતર થયેલું છે, લાગે છે કે આ પાક હવે ફેલ જશે? હા, ફેલ તો જતો જ રહેશે સાહેબ, પણ કમસે કમ 300 વીઘા જમીન અમારી રોપેલી અને ડાંગર અમારી ફેલ ગઈ છે અને અમારે જે જરૂરિયાત પૂરતું પાણી જોઈએ એની જગ્યાએ વરસાદ વધારે વરસી ગયો અને કેનાલના પાણી પાછા વધારે છોડેલા છે, ભેગું થઈને આ વરસાદે અમારી ડાંગરને ફેલ કરી છે। સરકાર પાસે શું રજૂઆત છે તમારી? સરકાર પાસે તો રજૂઆત એવી જ હોય ને કે અમને થોડું ઘણું બી વળતર મળે એમ। અચ્છા, પ્રતિ વીંગે ડાંગરની વાવણીનો કેટલો ખર્ચ થયો? અમારો 15,000 રૂપિયા થાય સાહેબ પ્રતિ વીંગે? હા। અચ્છા, એની સામે જ્યારે ડાંગર પાકી જાય તો આવક કેટલી થાય? આવક અમારે વીઘે 40,000ની થાય સાહેબ। આ ચોમાસું ડાંગર છે તો વાવણી ક્યારે કરી અને પાક ક્યારે તૈયાર? અમે લગભગ 7મા મહિનામાં 1લી તારીખની આસપાસ વાવણી કરી દીધી। અચ્છા, હા। હવે પાક તૈયાર ક્યારે થાય? હવે દિવાળીની આસપાસ સાહેબ, દિવાળી વૌઠા આમ કારતક સુદ પૂનમ સુધી। હવે આજે પાકની અંદર પાણી ફરી વળ્યા છે તો તમને લાગે છે કે ડાંગર થશે અહીંયા આગળ? ના થાય। અચ્છા, કે કોવાઈ જાય, ડોંગર પાણી ઉપર ફરી વળે એટલે કોવાઈ જાય, બધું નુકસાન કોવાઈ જાય એટલે છોડો બધો એ થઈ જાય, કોવાઈને એ થઈ જાય એટલે ફૂટફાટ થાય નહીં, કશું થાય નહીં એનું। જે રીતે વરસાદ વરસ્યો છે, જે જગ્યાએ અત્યારે ઊભેલો છું, જે આ ખેતરોની અંદર ડાંગરની વાવણી કરવામાં આવી હતી, પરંતુ ડાંગરની સ્થિતિ અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે રીતે સ્થિતિ થઈ ગઈ છે, ડાંગરનો પાક બળી જશે, ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે। ખેડૂતોની સરકાર પાસે એક રજૂઆત છે કે તેઓને કોઈ યોગ્ય વળતર ચૂકવવામાં આવે। બીજી તરફ સિંચાઈ વિભાગ જે હંમેશા ઊંઘમાં રહે છે તે જાગૃત થાય અને સમયસર કાંસની સફાઈ કામ કરવામાં આવે તો આ રીતે પાણી ભરાવાની સમસ્યામાંથી તેઓને મુક્તિ મળી શકે। ધર્મેન્દ્ર કપાસી, TV9 માતર। દક્ષિણ ગુજરાતની જીવા